હે ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. તો યસ, તમે દમણમાં આવો અને તમને લાગે કે સારું રિસોર્ટ જોવું છે કે ત્યાં સ્ટે કરવું છે, એમ્યુનિટીઝ બધું જોવું છે, તો હા, બસ તમારા માટે જ વિડીયો છે. ધ ફન સી સાઇડ ટેન્ટ રિસોર્ટ. એટલે આખું નામ બહુ લાંબુ છે, પણ યસ, અંદરથી પણ આ એટલું જ લાંબુ છે. સૌથી પહેલા તો આ એન્ટ્રી છે, તમે જોઈ લો. આવો જોડે આવો. હવે આ રિસોર્ટ એટલું બધું મોટું છે ને કે આવી વેન એની જરૂર પડે છે. ખરેખર અમારું તો એક બે વાર આમ તેમ કરવામાં તો પગના કૂંચા વળી ગયા. તો યસ, એન્ટ્રી લઈએ. સૌથી પહેલાં બહાર જોઈ લેજો કે ભાઈ બહારની બોટલો લઈને આવવાની નહીં, હલવાઈ જવાય. અંદરથી લેવાનું, અંદર પીવાનું. સો યસ, આ છે એનો આખો રિસેપ્શનનો એરિયો કે જ્યાં તમે આવીને સ્ટે કરી શકો છો, રાહ જોઈ શકો છો, તમારી કીઝ લઈ શકો છો. અને અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણું રિસોર્ટ. હવે રિસોર્ટ છે, ભાઈબંધો જોડે આવ્યા છો તો ગેમ બેમ રમવાની ઈચ્છા થાય કે નહીં? તો આખું ગેમ ઝોન ટાઈપ એક્ટિવિટીઝનું અહીંયા આખો રૂમ આખો અલગ આપેલો છે. તમને બતાવું અંદર કઈ કઈ એક્ટિવિટીઝ છે. તો આ પકડ. વિનયને રમતા મસ્ત આવડે છે. કેરમ છે 4 લોકો માટે. યસ, ચેસ. સો યસ, ફ્રેન્ડ્સ જોડે આવો તો પૈસા વસૂલ છે. ચાલુ પડી ગયો ને? ચલ ભાઈ, આગળ વિડીયો ઉતારવાનો છે. અહીંયા પાછું રિસોર્ટ પર આખી સાયકલ લઈને ચલાવી હોય ને તો સાયકલ પણ છે. એક છેડેથી બીજા છેડે સુધી તમે સાયકલ લઈને જઈ શકશો. ચલો તો હવે મારી જોડે. અહીંયા નામ થોડા અઘરા છે. પેલું પોર્ટુગીઝ વાળા અલગ ટાઈપ નામ, ઓસ્ટ્રેમ, ફોસ્ટ્રેમ, ગોસ્ટ્રે. તો હેલ્ધી ડેઝર્ટ છે. અને મેઇન વસ્તુ, દમણમાં આવ્યા પછી બધાનું પ્રિય બહાર, જે તમને અંદરથી બહાર લાવે છે. જોઈએ. અંદર લાઇટિંગ સાથે બહુ મસ્ત કરેલું છે. વાહ. કામનું નહીં, પણ હવે આ રેસ્ટોરન્ટ જોઈએ તો મજા આવશે. ઓગોસ્તો. ભાઈ અહીંયા પર્સનલ, ઇફ તમે જમવા માગો છો તો આખી પ્રાઇવેટ સ્પેસ છે અને આટલું મોટું જમવાનો એરિયો છે. આપણે ગુજરાતી સાદી ભાષામાં કહો તો આખો એરિયો છે. અહીંયા ખાસી બધી ફેમિલીઝ આવીને જમી શકે. અથડામણ નહીં થાય, પણ બહુ જ સારું લક્ઝરિયસ છે. મોટું ટીવી છે. અને આની પેલી સાઈડ બીજું રેસ્ટોરન્ટ છે જે સી સાઈડ, જેના માટે વખણાય છે. અહીંયા પાછું ફંક્શન છે એટલે બધું. ઓ ભાઈ, સી સાઈડ જોઈએ. અહીંયા તમે બેસીને શાંતિથી જમી શકો છો અને બાજુમાં વ્યૂની મજા માણી શકો છો. એટલે હું તો સવારે આવ્યો ને તો પહેલાં તો મેં પાણી જોયું નહોતું. પાણી બહુ ઓછું હતું. મેં કીધું ભાઈ આટલું પાણી ઓછું કેમ? પણ કીધું રાત સુધીમાં તો ભરાઈ જશે. અને ખરેખરમાં લિટરલી પાણી ભરાઈ ગયું ભાઈ. અને છેક અહીંયા સુધી આવે છે પાણી. અને અહીંયા તમારે બેસવાનું. હજુ તો ઉપર પણ છે, પણ હું તમને રાત પડશે ત્યારે બતાવીશ, કારણ કે ત્યારે નજારો કંઈક અલગ જ હોય છે. હવે જઈએ આપણે આગળ. રિસોર્ટ પત્યું નથી, બહુ લાંબુ છે. આમ તો એવું લાગે કે ક્રૂઝને બેહાડી દીધું હોય ને એક જગ્યાએ, એને ચણી નાખ્યું હોય. ટી લોન્જ ટાઈપ છે. ચા બા પીવા માટેની વચ્ચેની વ્યવસ્થા. સરપ્રાઈઝ આપવું હોય ને ભાઈ તમારા ઘરવાળીને કે કશું બી, તો અહીંયા લાઈન બેહાડી દેવાની. ફૂલ બુલ.
એકચ્યુઅલીમાં મને આ રસ્તો બહુ ગમે છે અને અહીંયા એટલું મસ્ત ઝાડ છે ને અને એટલું જૂનું લાગે છે. વડ લાગે, વડની વડવેલીઓ નીચે આવી ગઈ છે ને એમાંથી બી ઉગેલું છે. અને આ રસ્તો એકચ્યુઅલીમાં આ જે છે તો હજુ એક્સાઇટિંગ વસ્તુ છે, પણ આ રસ્તો જુઓ કેટલો મસ્ત છે. ચલો ચલો, સુરત જવાનો હતો નીચે એટલે મેં સ્પીડ ભગાઈ. તારી આંગળી નહીં આવતી ને અંદર. હા, તો આ સાઈડ તમને પાછળ જે દેખાય છે એકચ્યુઅલીમાં ફોર્ટ છે. મેં અહીંયા કોઈ ભાઈને પૂછ્યું ને તો એમણે કંઈક કીધું કે પોર્ટુગીઝ કે એવું કંઈક એ લોકોનો હતો. પોર્ટ તો કેમ ના લઈ જાય, એ લોકો જતા રહ્યા. પોર્ટ અહીંયા રહ્યો. હવે જુઓ લક્ઝુરિયસ ટેન્ટ રિસોર્ટ. 31 જેટલા ટેન્ટ છે અહીંયા, બધા સરખા, બધા એક જેવા છે અને ખરેખર અંદરથી પણ બહુ જ મસ્ત છે. અને અહીંયા બહુ જ મોટું ગાર્ડન છે જ્યાં મમ્મી પપ્પા જોડે કે વાઈફ જોડે આવો તો શાંતિથી બેસી શકો છો. એની મસ્ત બેસવાની જગ્યા છે બતાવવામાં. ઓલું ખબર છે, ઓલું તમને ખબર છે બાગબાન પિક્ચર હોય છે એમાં રિતિક રોશન ઓલા શાહરુખ ખાનને જોડે જઈને રડતો હોય છે. અહીંયા શૂટિંગ નહોતું થયું પણ એવું છે આખું. અહીંયાથી જો નજારો આખો. અહીંયા બેસો અને આ પોર્ટુગીઝિયાઓએ આપણા માટે બનાવેલું જુઓ. વાવ. હવે આગળ જઈએ, અમને બતાવીએ સ્પા. તો શું જોવાનું, સ્પા બી છે અહીંયા. ગેમ ઝોન પણ તમે જોયું, સ્વિમિંગ પુલ છે અને અહીંયાનો જે રૂમ છે એ તમને બતાવું. ચલો, સ્પા એલું છે અને અહીંયાથી રૂમ્સ ચાલુ થાય છે. હા, એકચ્યુઅલી અમારી ડાયરી આની અંદર બધી લખું રાખવું, બધું લખી રાખું કે કયો પોઈન્ટ છે શું છે, એટલે મારી જોડે રાખવી પડે. તો અહીંયા સ્પા છે, તો યસ આ છે અહીંયાનું સ્પા. સ્વિમિંગ પુલ અહીંયા પાછળની બાજુ છે, ત્યાં તો જઈએ જ છે. સૌથી પહેલાં આપણે જઈએ રૂમમાં. ત્યાં સુધી તમે જુઓ અહીંયાનું લોન. 8 એટલે આ તો આપણા ઘરે નીચે નહીં આવતો ધુમાડાવાળો, એવી વાસ આવે. મચ્છરા હશે અહીંયા. સો સ્વિમિંગ પુલ અને બીજા રૂમ્સ અને એની જોડે બીજું મોટું ગાર્ડન. બાપરે કેટલી મોટી જગ્યા છે. અને અહીંયા તો હજુ આ કિલ્લો તો પતતો જ નથી, ફોર્ટ. હા મઈ જા કુશલ. ઓ બાપરે, પગ દુખી ગયા છે. તો મજા તો છે યાર અહીંયા કંઈક. તમે જો ગોવા ગયા હશો ને તો 70% જેટલું તમને આ ગોવા જ લાગશે, ગોવા ટાઈપ આખું લાગશે. 70%. હા, સો અહીંયાનો રૂમ જોઈએ આપણે. હવે અહીંયા આખું ટેન્ટ વાળું છે. આખો જે રૂમ છે એ આખો ટેન્ટ વાળો છે અને મસ્ત ટીવી, ચકાચક બેડ, કપલ બેડ. ભાઈ આમ લાય તમારા હારાવ, મારે તમારા લોકો જોડે આવવું પડે છે અહીંયા. હા જો બે મસ્ત હંસલા. આ સોફા કમ બેડ અને લાંબુ કરી દેવાનું. એના પછી ટીવી, આ બધી ઉધરસની દવાઓ, પામ ઓઇલ ને બધું. પામ ઓઇલ તારા કામનું નથી હે ને? હા, એટલે તમે સમજી શકો છો. એટલે આ પેલું સોજો લગાવવા માટે
ત્યાં રૂપા. લગાવી દેવાનું આમ કરીને. ડ્રિંક્સ છે. આવું મેં પહેલી વાર જોયું. મેં પહેલી વાર જોયું કે આવી રીતે રિસોર્ટમાં આવી રીતે રાખેલું છે. અને હજુ તો વાહ, આ જોઈને ભલભલા ગાડા થઈ જાય. પણ એ તો આને બોલીશ આ ખીચામાં નીકળ્યું જો કેમેરો બતાવ આ જો ખીચામાં નીકળ્યું. અને આવી રીતનું કબાટ. પેલું આમ ઓલ્ડ વાળું બનાવ્યું નહીં ખબર યસ, આખું મસ્ત પણ કલર એવા ટાઈપનો કર્યો છે. હે લઈ જવું જ ઘરે. આવું કરીશ તો બીજા રિસોર્ટ વાળા બોલાવતા બે વાર વિચારશે આપણને. એન્ડ સ્વિમિંગ પુલ, જ્યાં આપણે રાત્રે અથવા તો કાલે પડશું. મોટું છે, સારું એવું છે અને ચોખ્ખું છે. તમે જુઓ, આ સૌથી બેસ્ટ છે. અમે લોકો આના માટે ગાંડા છીએ. તો બસ આવી રીતનું જ આખું રિસોર્ટ તમને મેં જે બતાવ્યું, આવી જ રીતે તમને બીજા પણ રિસોર્ટ બતાવતો રહીશ. જોડાયેલા રહેજો અને ફરવા જાઓ. કમેન્ટ કરજો તમારે ક્યાંના રિસોર્ટ જોવા છે. અને ફન દમણ સી સાઇડ લક્ઝરિયસ ટેન્ટ રિસોર્ટ ગજબ છે. ચોક્કસથી આવજો. અને હા, ઓછું ઢીંચજો. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.